ઉપશમ પ્રકરણ ચિત્તની શાંતિના ઉપાયોનું યુક્તિઓ દ્વારા વર્ણન. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, જીત્યા વિનાની મન સહિત ઇન્દ્રિયો શત્રુ સમાન છે. તેમને ત્યાં સુધી વારંવાર જીતી પરમાત્મામાં લગાવવાનો પ્રયત્ન કરવો જ્યાં સુધી અંતઃકરણ સ્વયં પરમાત્માના ધ્યાનમાં એકાગ્ર થઈને શુદ્ધ અને પ્રસન્ન થઈ જાય. આ પ્રકારની સાધનથી નિત્ય પ્રસન્ન સર્વવ્યાપી દિવ્ય સ્વરૂપ દેવેશ્વર પરમાત્માનો આપમેળે સાક્ષાત્કાર થઈ જાય. આમ થઈ જતાં તમામ દુઃખો દૂર થઈ જાય. તે સગુણ નિર્ગુણ રૂપ પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જતા હૃદય ગ્રંથિરૂપી કુદષ્ટિઓ કે જે મોહરૂપી બીજ અને નાના પ્રકારની આપતીઓ છે તે બધી નષ્ટ થઈ જાય. નિત્ય આંતરિક વિચારવાળા અને જગતને ક્ષણભંગુર જોવાવાળા પુરુષનું અંતકરણ યથા સમય આપમેળે શુદ્ધ થઈ જાય. રાજા જનકની જેમ સંસારથી ભયભીત થયેલા પુરુષો માટે સચ્ચિદાનંદન પરમાત્માના ધ્યાનરૂપી પરમ પુરુષાર્થને છોડી ન પ્રારબ્ધ બચાવશે, ન કર્મ, ન ધન આશ્રય આપશે કે ન ભાઈબંધુ. પોતાના ઉદ્ધાર માટે આમનામાંથી કોઈનો પણ આશ્રય લેવા જેવો નથી. માત્ર એક પરમાત્મા શરણ લેવા યોગ્ય. એ તાત જે લોકો વિવેક, વૈરાગ્ય, વિચાર, ઉપાસના, ધર્મપાલન વગેરે ઉત્તમ કાર્યોમાં પ્રારબ્ધને આધીન રહે તથા મિથ્યા વિપરીત કલ્પનાઓ કરતા રહે તેમની મંદ બુદ્ધિ વિનાશ તરફ દ્રષ્ટિ જનારી. તેથી તેનું અનુસરણ ન કરવું જોઈએ. ઉત્તમ વિવેકનો આશ્રય લઈ પોતાના આત્માનો પોતે જ અનુભવ કરી પરમ વૈરાગ્યથી દઢ બનેલી પવિત્ર સૂક્ષ્મ બુદ્ધિરૂપી નૌકા દ્વારા સંસાર સાગરને પાર કરો. હે શ્રીરામ, આ મેં તમને આકાશમાંથી પડનારા ફળ જેવી ઝડપથી થનારી જ્ઞાન પ્રાપ્તિનું વર્ણન કર્યું. આ જ્ઞાન અજ્ઞાનરૂપી વૃક્ષને કાપી નાખનારું અને સર્વોત્તમ સુખ પ્રદાન કરનારું, વાંછિત અને અવાંછિત વસ્તુની આ શંકારૂપી ચંચળ વાંદરીઓ જે ચિત્તરૂપી વૃક્ષ પર કૂદાકૂદ કરે તેમાં શાંતિ ક્યાંથી મળી શકે? નિષ્કામતા, નિર્ભયતા, સ્થિરતા, સમતા, જ્ઞાન, ઉદાસીનતા, નિષ્ક્રિયતા, સૌમ્યતા, નિર્વિકલ્પતા, ધૈર્ય, મૈત્રી, મનનશીલતા, સંતોષ, મૃદુતા અને મધુર પાસિતા, આ ગુણો ત્યાજ્ય અને ગ્રહણ રહિત જ્ઞાની પુરુષમાં કોઈ પણ વાસના વિના રહે. જેમ વહેતા પાણીને બંધ બાંધીને રોકવામાં આવે તે જ પ્રમાણે તુચ્છ વિષયો તરફ દોડતા મનને વિવેક વૈરાગ્યના બળ દ્વારા તે પાછું વાળે. અર્થાત ચિત્તની બહિર્મુખતાને વિવેક વૈરાગ્ય દ્વારા અંતર્મુખ કરે. એ શ્રીરામ, મોહ સંસારને ભૂલ્યા પછી ફરી સ્ફુરિત થતો નથી. એ શ્રીરામ, મોહ સંસારને ભૂલ્યા પછી ફરી સ્ફુરિત થતો નથી. સંસાર ચિત્તને ભૂલીને ફરી પાંગરતો નથી. ઊભા રહેતા, ચાલતા, સૂતા, જાગતા, ક્યાંય નિવાસ કરતા, ઉછળતા અને પડતા આ દસ્ય પ્રપંચ અસત છે એવો મનમાં નિશ્ચય કરી આના પ્રત્યેની આસ્થાનો ત્યાગ કરી દેવો. એ રઘુનંદન, સમતાનો આશ્રય લઈ પ્રાપ્ત થયેલા કર્તવ્યનું પાલન કરતા રહી અપ્રાપ્તનું ચિંતન છોડીને નિર્દ્વંદ થઈ આ લોકમાં રહેવું છે. એ શ્રીરામ, તમે સર્વજ્ઞ, તમે જ અજન્મા, તમે જ સર્વના આત્મા અને તમે જ મહેશ્વર છો. તમે પોતાના ચૈતન્ય સ્વભાવથી કદી ચ્યુત થતા નથી. છતાં પણ તમે આ પ્રમાણે આ સંસારનો વિસ્તાર કર્યો. જેણે સતરૂપી આત્મામાં પરમાત્મ સત સ્વરૂપતાની ભાવના કરી બધી બાજુથી અન્ય ભાવનાઓનો પરિત્યાગ કરી દીધો તે પુરુષ હર્ષ, ક્રોધ, વિષાદ વગેરેથી થનારા દોષોથી બંધાતો નથી. જે રાગ દેશથી મુક્ત અર્થાત માટીનું ઢેફું, પથ્થર, સોનાને સમાન સમજે તથા સંસારની વાસનાઓનો ત્યાગ કરી ચૂકો તેવો પુરુષ યોગયુક્ત કહેવાય. તે જે કંઈ ખાય, આપે, નષ્ટ કરે
તે બધી ક્રિયાઓમાં તેનો અહંભાવ હોતો નથી. તે સુખ દુઃખમાં પણ સમ હોય. જે ઇષ્ટ અનિષ્ટની ભાવનાનો ત્યાગ કરી પ્રાપ્ત કાર્ય અને કર્તવ્ય માની તેમાં પ્રવૃત્ત થાય તેનું ક્યાંય પતન થતું નથી. એમાં મતે આ જગત ચેતન માત્ર છે. આવા નિશ્ચયવાળું મન જ્યારે ભોગોનું ચિંતન છોડી દે ત્યારે તે શાંતિને પ્રાપ્ત થઈ છે. વાસ્તવમાં ન તો મન છે, ન બુદ્ધિ છે, ન શરીર પણ છે. માત્ર એક આત્મા સદાય વિદ્યમાન છે. આત્મા સંપૂર્ણ જગત છે. આત્મા જ કાલક્રમ છે. તે વિશુદ્ધ આત્મા આકાશથી પણ સૂક્ષ્મ હોવાના કારણે પ્રત્યક્ષ દેખાતો ન હોવા છતાં આ આત્મા નિત્ય સત્ય ચેતન રૂપ છે. તેથી તમામ પ્રકારના લક્ષણોથી અતીત શુદ્ધ આત્મા માત્ર પોતાના અનુભવથી જાણી શકાય. તેથી તે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે વૈરાગ્યથી, પ્રાણાયામના અભ્યાસથી, વિવેક વિચારથી, દુર્વ્યસનોના ત્યાગથી, પરમાત્મ તત્વના બોધથી પ્રાણવાયુનો નિરોધ કરવો જોઈએ. જડ સ્વરૂપહીન હોવાના કારણે મન હંમેશા મરેલું છે. પરંતુ આશ્ચર્ય છે કે તે મરી ગયેલા મન દ્વારા લોકો મરાઈ રહ્યા. ચક્રની જેમ ઘૂમી રહેલી મૂર્ખતાની પરંપરા બહુ વિચિત્ર છે. અહો, માયાવી માયાસુરનું પણ સર્જન કરનારી આ માયા અત્યંત અદ્ભુત છે. જેના કારણે અત્યંત ચંચળ ચિત્ત દ્વારા પણ આ સંસાર પરાસ્ત થઈ રહ્યો. જ્યારે મૂર્ખતા આવે ત્યારે પુરુષ તમામ આપત્તિઓનું નિશાન બની જાય. ત્યારે અજ્ઞાની પર કોઈ આફત નથી આવતી. જુઓ, અજ્ઞાને જ મૂર્ખતાની આ જગતને ઉત્પન્ન કર્યું. મૂર્ખતાથી અરે, બહુ ખેદની વાત છે કે આ જગત દુર્બુદ્ધિના કારણે મૂર્ખતાને વશ થઈ તેના દ્વારા દુઃખી થઈ રહ્યું. છતાં જીવ અસતના આકર્ષણથી રોજ રોજ દુઃખ ભોગવવા માટે સંસાર અભિમુખ થાય. હું માનું છું આ મૂર્ખતા ભરી સૃષ્ટિ અત્યંત બાલિશ છે. તેથી એકમાત્ર સમજદારીથી તેની સાથેના સંબંધને અટકાવી શકાય. એ શ્રી રામ, આ મૂર્ખતામય સૃષ્ટિ રૂપે અસત એવું આ મન પ્રગટ થયું. આ બધો મનનો જ વિકાર છે. જે પુરુષ મનને વશ કરી શકતો નથી તે અધ્યાત્મ શાસ્ત્રના ઉપદેશને પાત્ર નથી. તે પુરુષની બુદ્ધિ ચારેય બાજુથી વિષયોમાં તત્પર છે અને તેટલાથી તે પોતાને પરિપૂર્ણ માને. તેથી તે પરમાત્મા તરફ અભિમુખ થતી નથી. સૂક્ષ્મ વસ્તુના વિચારમાં પણ સમર્થ થતી નથી. તેથી તેમાં આધ્યાત્મિક શાસ્ત્રનો ઉપદેશ પ્રાપ્ત કરવાની યોગ્યતા નથી. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય.